હાય એવરીવન, સૌથી પહેલાં તમને હું એક ક્લિપ બતાવું છું, એ જોઈ લો. કારણ કે એ ક્લિપ બદલ મને એમ કહેવામાં આવ્યું છે કે તમારા ઉપર કાર્યવાહી થશે. તમે વિડીયો જોયો તો બેઝિકલી વાત કંઈક એવી હતી કે તે વિડીયો ભવનાથ મેળાનો છે. તો અમે બધા ભવનાથ મેળામાં જતા હતા. તો હું અને મારી ફ્રેન્ડ ત્યાં રાહ જોતા હતા. તે ચેકપોસ્ટ હતું, ત્યાંથી અંદર ગાડી નહોતા જવા દેતા. એટલે મારો ભાઈ અને મારા મમ્મી આવવાના બાકી હતા. એટલે હું ને મારી ફ્રેન્ડ ત્યાં રાહ જોતા હતા અને સિમ્પલી હું વ્લોગ ઉતારું છું તો હું એક ક્લિપ ઉતારતી હતી કે ભાઈ અહીંથી આગળ ગાડીઓને જવા નથી દેતા. તો એ ક્લિપમાં ઘણી ગાડીઓ હતી, એ બધાને જવા દેતા હતા. કઈ રીતના જવા દેતા હોય, પાસ હોય કે શું હોય, એ કાંઈ મને આઈડિયા જ નહોતો. કારણ કે હું એ તમારી ઓળખાણ હોય તો તમને જવા દે, બાકી ન જવા દે. અને અમને એ વાતથી ટેવાયેલા છીએ. તો અમે ત્યાં ઊભા હતા અને મેં એક ક્લિપ ઉતારી. અને એ ક્લિપ ઉતારી લીધી. ચાલુ ક્લિપે કોઈ મને કાંઈ કહેવા નથી આવ્યું. ઉતારી લીધી ને પછી અમે તો વાતચીત અમારી કરતા હતા. તો ત્યાં છે ને અચાનક એક ત્યાં પોલીસ ઓફિસર આવીને મને કે તમે કે પોલીસનો વિડીયો ઉતારો છો ને, તો એ કે તમારા ઉપર કાર્યવાહી થશે. તો કઈ રીતની કાર્યવાહી? હું અને મારી ફ્રેન્ડ એકલા જ હતા અને ત્યારે તો અમે શૂટય નહોતા કરતા. અને એની રીતના મને તો હું તો કંઈ એવું બોલી નહોતી કે ભાઈ તમે એ લોકોની ગાડીઓને જવા દો છો ને આમને તેમને. તો એની રીતના કે અમને કાંઈ ફેર નહીં પડે કે એ લોકો પાસે તો પાસ હતો એટલે એ લોકો જોવા દેતા હતા. કે અને તમે કેમ કે વિડીયો ઉતાર્યો છે કે પોલીસનો એ કે તમે કે વિડીયો મને બતાવો કે તમે કઈ રીતનો ઉતાર્યો છે. ક્લેરિટી એ લોકોને આપી કે ભાઈ હું વ્લોગ ઉતારું છું તો હું એ માટે વિડીયો ક્લિપ લેતી હતી, એટલા માટે મેં વિડીયો શૂટ કર્યો. તો કે તમે મને મારું કે તમારું કે આઈડી બતાવો કે. પછી મેં મારું ઇન્સ્ટાગ્રામ આઈડી હું ઇન્સ્ટા આઈડીને બધું બતાવતી હતી. ત્યાં જ મારા મમ્મીને મારો ભાઈ આવી ગયા. પછી મારા મમ્મીને મેં કીધું કે ભાઈ આ રીતનું કીધું છે કે તમારા ઉપર કાર્યવાહી થશે, તમે પોલીસનો વિડીયો ઉતાર્યો છે એ માટે. તો પછી મારી મમ્મીએ કીધું કે ભાઈ શું કામ એને કાર્યવાહી થશે આમ તેમ. તો વિડીયો ઉતારવા શું કાર્યવાહી થાય? વિડીયો ઉતારવા શું કાર્યવાહી થાય? હા બોલાવો. નહોતા અમારી સામે, કારણ કે ખોટા પડ્યા. કે ના કે હું મારા સિનિયર ઓફિસરને બોલાવીને આવું કે ખમો તમે અહીંયા રાહ જોજો. તો અમે આ રોડની આ સાઈડ રાહ જોતા હતા અને સામેની સાઈડ ગયા પછી આવ્યા જ નહીં. અમે 5 મિનિટ રાહ જોઈ, 10 મિનિટ રાહ જોઈ, આવ્યા જ નહીં. હું આ રીતનો કોન્ટેન્ટ કે ભાઈ પોલીસ કોન્ટ્રોવર્સી એ લોકોને જવા દે છે, રૂલ્સ તો એમ હતો કે એક પણ ગાડી અલાઉડ નથી આમ તેમ, એ રીતનું કોઈ દિવસ પોસ્ટ જ નથી કરતી. મારા 2 વર્ષના કોન્ટેન્ટ ક્રિએશનના ટાઈમ પીરિયડમાં મેં આજ સુધી એક પણ કોન્ટ્રોવર્સી કે એવું કાંઈ પોસ્ટ જ નથી કર્યું. ઇવન મારી રીલમાં કોઈ ખરાબ કમેન્ટ કરે છે ને તો હું એને પણ રિપ્લાય નથી દેતી. હું કમેન્ટ જ ડિલીટ કરી નાખું છું, કારણ કે મને કોઈ કોન્ટ્રોવર્સીમાં રસ જ નથી. પણ સામેથી આવીને, એ પણ પોલીસ સામેથી આવીને મને એમ કહે છે કે ભાઈ તમે આ વિડીયો કેમ શૂટ કર્યો છે, તમારા ઉપર કાર્યવાહી થશે. તો હવે હું આ વિડીયો પોસ્ટ કરું છું અને હવે મારું નિવેદન છે ગુજરાત પોલીસને અને જૂનાગઢ પોલીસને કે હવે મારે જોવું છે કે આ વિડીયો પોસ્ટ કરવાથી મારા ઉપર શું કાર્યવાહી થાય છે.